છ ધોરણ 12 ચેપ્ટર નંબર 6 એમાં આપણે લેક્ચર 22B કરીએ છીએ. સોરી, એ જોવાનું છે અન્યોન્ય પ્રેરકત્વ. થિયરી કઈ આવી છે? અન્યોન્ય પ્રેરકત્વ માટેનું સૂત્ર અને એકબીજા નજીક રાખેલા ગુચરા માટેનું. આપણે આગળ ભણ્યા ને, આગળ તમે જે આગળ ભણ્યા ને એ આત્મપ્રેરકત્વ. હવે આપણે જે ભણવાના છીએ ને, આપણે આગળ ભણ્યા કયું હતું? આત્મ. જો એને મેં યાદ કેમ રાખ્યું છે? આત્મ શબ્દ પર ધ્યાન આપજો. બે શબ્દ પર સમજવાનો પ્રયત્ન કરો, ગોખો નહીં. આત્મ, આત્મ એટલે પોતાના પર. એટલે એમાં શું થતું? એક ગુચવું હતું, યાદ કરો. એક ગુચવું, એ ગુચાની સાથે બેટરી જોડો. હવે જો બેટરી ખાલી એમને જોડેલી હોય એટલે કે ડીસી બેટરી હોય, જેમાં પ્રવાહ સમય સાથે બદલાતો ન હોય. તો જેવો તમારે પ્રવાહ ઉત્પન્ન થાય, પ્રવાહ પસાર થાય એટલે ગુચરું, તો સોલેનોઇડ પોતે ચુંબક તરીકે વર્તે અને પોતાની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. તો એની ક્ષેત્ર રેખાઓ એની સાથે જ સંકળાય, બરાબર. પણ અહીંયા પ્રવાહ અચળ છે. જો પહેલા પ્રવાહ, કારણ કે બેટરી અચળ છે એટલે આ પ્રવાહ I અચળ, પ્રવાહ I અચળ. તેને કારણે આ ગુચરા સાથે સંકળાયેલા ફ્લક્સમાં કોઈ ફેરફાર થાય નહીં. ફ્લક્સ અચળ, ફ્લક્સ અચળ, તો EMF પ્રેરિત થાય નહીં. EMF પ્રેરિત થતો નથી આમાં. શું પ્રેરિત ના થાય? EMF. શું પ્રેરિત ના થાય? EMF. એમાં EMF પ્રેરિત ન થાય, ધ્યાન રાખજો. આમાં કોઈ પણ હિસાબે EMF પ્રેરિત ન થાય. હા, પણ તમે અહીંયા બેટરી ચલિત લઈ લો. ચલિત એટલે કે પ્રવાહ સતત બદલાય. તો I છે, એપ્સિલોન બદલાય. તો I બદલાય, તેને કારણે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર B બદલાય. તેને કારણે ગુચરા સાથે સંકળાયેલું ફ્લક્સ બદલાય, અને ગુચરા સાથે સંકળાયેલું ફ્લક્સ બદલાય, તેને કારણે EMF પ્રેરિત થાય. તો આ ઘટનાને કહેવાય આત્મપ્રેરણ. એટલે કે પોતાનાને ગુચરા પોતાનામાં પોતાને કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું. એટલે એને આત્મ શું કહેવાશે? પ્રેરણ. ઘટનાને આત્મપ્રેરણ. EMF ઉત્પન્ન થયું ને આત્મપ્રેરિત EMF કહેવાય, બરાબર. અને આ જે અચળાંક મળ્યો તો આપણને એને આત્મપ્રેરકત્વ કહેવાય. એ આત્મ હતું, પોતાનું પોતાના પર જ. હવે છે અન્યોન્ય. નામ જ છે અન્યોન્ય. શબ્દ પર ધ્યાન આપો. અન્યોન્ય, અન્યનું અન્ય પર. એટલે આમાં કરે કોઈ, ભલે કોઈ. પેલામાં તો જે છોડે એને સુગંધ આવે. હા, એ જ હેરાન થાય. આત્મ, તમે છોડે હોતી પેલી અસર તમને થાય. અન્યોન્ય, અન્યમાં હું તો ક્લાસમાં બેઠા હોય, ખબર ન હોય, કામ બીજું કોઈ કરે, પણ આપણે હેરાન આપણે થઈએ તેને અન્યોન્ય પ્રેરકત્વ કહેવાય. અન્યોન્ય એટલે આમ જો, આમ આ બે ગુચરા છે, એક નહીં બે. ના બીજું ગુચરું. અને આપણે આ બેટરી. જો બે ગુચરા છે, આ હું ચલિત બેટરી લઈ લઉં છું. કેટલા ગુચરા છે? બે. આ આપણું ગુચરું પહેલું છે, પહેલું ગુચરું. આ પહેલું ગુચરું અને આ બીજું ગુચરું. હવે આની અંદરથી એક પ્રવાહ પસાર થાય છે. પ્રવાહ કેટલા ગુચરા છે? બે. કેટલા ગુચરા છે? બે. તો બે ગુચરા હોય તો આમાંથી પસાર થતો પ્રવાહ, ધારો કે I2 છે, I2. આ પ્રવાહ પસાર થતો પોતે કયા તરીકે વર્તે? ચુંબક તરીકે. અને પોતાની આજુબાજુ શું ઉત્પન્ન કરે? ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. જો ધ્યાન આપજો,
પોતાની આજુબાજુ શું ઉત્પન્ન કરે બેટા? ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. ધ્યાન આપજો, બે ગુજરાત છે. તો આ પોતાની આસપાસ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એટલે આમ ઉત્પન્ન કરે. આગળ જો કઈ રેખાઓ ઉત્પન્ન કરી? ચુંબક પ્રવાહ દર્શાવી. પ્રવાહ હવે આમ જાય છે, આમ બી આવે તો એસ લઈ ગયો અને એન લઈ ગયો. પણ મારે આની હાથે કામ નથી. આ ચુંબક તરીકે વર્તે, પોતાની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉત્પન્ન કરે તો આપણે એક ક્ષેત્ર રેખાઓ આમ જાય. અને આની સાથે શું થાય? સંકળાય. આ ગુજરાત સાથે જુઓ તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉત્પન્ન કોને કરી? ચુંબકીય ક્ષેત્ર કોનું છે? બીજાનું. અને એ ક્ષેત્ર કોની સાથે સંકળાયેલું? પહેલા સાથે. હવે આના પ્રવાહમાં ફેરફાર કરું, બીજા ગુજરાતમાં આના પ્રવાહમાં ફેરફાર કરું, જેવો આનો પ્રવાહ બદલાય બીજાનો પ્રવાહ બદલાય. જો ધ્યાન આપજો, બીજાનો પ્રવાહ બદલાય એનો I2 બદલાય, I2 બદલાય તો B2 બદલાય, B2 બદલાય તો એની સાથે સંકળાયેલું ફ્લક્સ Φ2 બદલાય. ચલો આનું ચુંબકીય ક્ષેત્ર B2 બદલાય તો સમજજો, તો આનું B2 બદલાય તો આ જે પહેલું ગુચરું છે તો પહેલા ગુચરા સાથે સંકળાયેલું ફ્લક્સ Φ1 બદલાય. એટલે પ્રવાહમાં ફેરફાર થાય છે બીજામાં, પણ આની સાથે આનું તો ફ્લક્સ બદલાય જ, પહેલા બીજા સાથે તો બદલાય જ, પણ પહેલા સાથે પણ સંકળાયેલું ફ્લક્સ બદલાય. એટલે I2 બદલાય તેને કારણે Φ1 બદલાય. એટલે કે આનો પ્રવાહ બદલાય તો આનું ચુંબકીય ક્ષેત્ર બદલાય, જેને કારણે પહેલા ગુચરા સાથે સંકળાયેલું ચુંબકીય ક્ષેત્ર પણ શું થાય? બદલાય. આની સાથે સંકળાયેલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બદલાય એટલે આની અંદર ફ્લક્સ, આના સાથે સંકળાયેલું ફ્લક્સ ફાઈ બદલાય, અને ફાઈ બદલાય એટલે Φ1 બદલાય, તેમાં EMF પ્રેરિત થાય. વસ્તુ સમજજો, મારે ખાલી તમને ઘટના સમજાવવાની છે, વસ્તુમાં કઈ લેવાનું નથી. સમજ પડી તમને? પહેલા આ આપણો ગુચરો C1 છે અને આ ગુચરો C2 છે. હું કહેવા શું માંગુ? અન્યનું અન્ય પર અન્યને પ્રેરકત્વ એટલે અન્યનું અન્ય પર. હા, બીજા વડે બીજા પર એને અન્યને કહેવાય. જો અહીંયા ધ્યાન આપો તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે ગુચરા છે, એક છે C1 અને C2. લખી નાખ્યા આપણે. તો C2 માંથી પસાર થતો પ્રવાહ, C2 માંથી પસાર કરવાથી C1 સાથે જે C1 ના સ્થાને શું થશે? પ્રેરિત EMF ઉત્પન્ન થશે. ડાયરેક્ટ જ લખી નાખ્યું છે. ખરેખર જૂની ચોપડીમાં કેવું હતું? જો આમ હતું. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર બે ગુચરા છે, એક ગુચરું C2 છે અને એક ગુચરું C1 છે. C1 સાથે શું જોડેલું છે બેટા? ગેલ્વેનોમીટર. C2 સાથે શું જોડેલું છે? ચલિત બેટરી. બરાબર. હવે C2 માંથી પ્રવાહ પસાર કરતા એ પોતે શું ઉત્પન્ન કરે છે? ચુંબકીય ક્ષેત્ર. જે ક્ષેત્ર કોની સાથે સંકળાય છે? C1 સાથે. જૂની ચોપડીમાં પહેલા એવો મુદ્દો હતો આખો, પહેલો મુદ્દો મેન જે હું કહેતો હોય. ફરી પાછું આકૃતિમાં દર્શાવ્યા અનુસાર. જો તમારે મુદ્દો લખવો હોય ને તો હું બોલું છું અહીંયા. ચલો અહીંયા લખું છું. તો શેમાં દર્શાવ્યા અનુસાર બેટા? આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે ગુચરા કયા બેટા? C1 અને C2. આકૃતિમાં દર્શાવ્યા મુજબ C1 ગુચરાને ગેલ્વેનોમીટર સાથે જ્યારે C2 ગુચરાને ચલિત બેટરી સાથે જોડવામાં આવે છે. આવ્યું? હવે C2 ગુચરામાંથી આમાંથી C2 ગુચરામાંથી પસાર થતા કયા બેટા? C2. કયા? C2. ક્યાં હતા આપણે? C1 ગુચરાને ગેલ્વેનોમીટર સાથે જ્યારે C2 ગુચરાને કોની સાથે જોડવામાં આવેલું છે? ચલિત બેટરી સાથે જોડવામાં આવે છે. C2 ગુચરામાંથી શું કરતા બેટા? પ્રવાહ પસાર થતા C2 ગુચરામાંથી પસાર થતા પ્રવાહમાં
પ્રવાહમાં ફેરફાર કરતા તેના વડે ઉદ્ભવેલ ચુંબકીય ક્ષેત્ર, તેના વડે ઉદ્ભવેલ ચુંબકીય ક્ષેત્ર શું થતા બેટા? બદલાતા. કયા ગૂંચળામાં? C1 ગૂંચળા સાથે. C1 ગૂંચળા સાથે, કુસાને ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ C1 ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થતા C1 માં ફેરફાર થતા કયા ગૂંચળામાં? C1 ગૂંચળામાં પ્રેરિત EMF ઉદ્ભવે છે. આ ખબર પડવી જોઈએ. એમાં પ્રેરિત EMF શું થાય છે બેટા? ઉદ્ભવે છે. કેવું EMF? પ્રેરિત EMF ઉત્પન્ન થાય છે. બરાબર. એટલે આ વસ્તુ આટલામાં જે લખેલું છે એકદમ ટૂંકમાં અને એકદમ પરફેક્ટ બધી વસ્તુ આવી આકૃતિ દોરો. એટલે C2 ગૂંચળા સાથે ચલિત બેટરી જોડવામાં આવે છે. C1 ગૂંચળા સાથે ગેલેનોમીટર જોડવામાં આવે છે. C2 ગૂંચળામાંથી પસાર થતા પ્રવાહમાં ફેરફાર કરતા તેના ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થશે. ચુંબકીય ક્ષેત્ર બદલાય જેને કારણે C1 ગૂંચળા સાથે સંકળાયેલું આનું ચુંબકીય ક્ષેત્ર બદલાય તો આની ક્ષેત્ર રેખાઓ શું થવાની છે? બદલાવાની છે. જેને કારણે C1 ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થતા પ્રેરિત શું ઉત્પન્ન થાય? EMF. તો ઘટનાને લખો તો લખાય. આ ઘટનાને અન્યોન્ય પ્રેરણ ઉત્પન્ન થતા EMF ને અન્યોન્ય પ્રેરિત EMF યાદ રાખજો. પ્રેરિત EMF કહેવાય. એટલે તમારે જો આ ન લખવું હોય આટલો ભાગ તો જૂની ચોપડીમાં એકદમ મસ્ત સેન્ટેન્સ હતા જે મેં બાજુમાં બે લખીને આપી દીધા. બરાબર. લખો ન લખો એ તમારા પર છે. કાઢી નાખો એટલે આ ગોખવું ન પડે. જ્યારે આ વિધાન આમાં એવું છે કે હું વધારે ચલાવું છું, મેં વધારે ચલાવ્યું છે ત્યારે છોકરાને એમ થાય કે સર આ ચોપડીનું તમે થિયરી ચલાવી નથી. અરે પણ આના કરતાં હારી થિયરી ચલાવું છું જૂની ચોપડીની. તેમ છતાં તમને એમ થાય કે એટલે અમુક છોકરાઓને આ ગોખવું હોય એટલે એના માટે આ લખી નાખ્યું છે મેં પહેલેથી. નહીં તો આ વિધાન આવે કમ્પ્લીટ. ગોખવાનું નહીં. બે ગૂંચળા છે. પહેલા C2 ગૂંચળા સાથે શું જોડેલું છે? ચલિત બેટરી. પહેલા ગૂંચળા સાથે શું જોડેલી છે? અને શું કહેવાય? ગેલેનોમીટર. હવે આમાંથી પસાર થતો પ્રવાહમાં ફેરફાર થતા C2 ગૂંચળામાંથી પસાર થતા પ્રવાહ I2 માં ફેરફાર થતા તેનું ચુંબકીય ક્ષેત્ર બદલાય જેને કારણે બરાબર આનું ચુંબકીય ક્ષેત્ર રેખાઓ C1 સાથે સંકળાય. હવે આના પ્રવાહમાં ફેરફાર કરો તો આની સાથે સંકળાયેલા ફ્લક્સમાં શું થશે? ફેરફાર. જેને કારણે આમાં પ્રેરિત શું ઉત્પન્ન થાય? EMF. લખો બરાબર. પરીક્ષામાં લખો ન લખો વાંધો નકર આ તો છે જ. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર C2 માંથી વહેતો પ્રવાહમાં ફેરફાર કરવાથી C1 ના સ્થાને C1 ગૂંચળામાં શું ઉત્પન્ન થાય? પ્રેરિત EMF. વાર્તા પૂરી. તો આ બધાની કઈ જરૂર પડે નહીં. મને ખબર છે તમને આ જ ગમશે પણ આ ખાલી ચલાવી દીધું એમ મેં. અત્યારે નવી ચોપડીમાં આ જ આપ્યું છે. બરાબર. હવે ધારો કે આનામાં આટાની સંખ્યા કેટલી છે? N1. આનામાં આટાની સંખ્યા કેટલી છે? N1. બરાબર. હવે જોજો. પહેલા કયો બેટા? C2 ગૂંચળામાંથી પસાર થતા પ્રવાહ I2 માં ફેરફાર કરતા C1 ગૂંચળા સાથે સંકળાયેલ થોડુંક લખવું હોય તો પ્રવાહમાં ફેરફાર કરતા C1 ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થતા પ્રેરિત EMF ઉત્પન્ન થાય છે. ચલો આમાં આટા કેટલા છે? આમાં આટા N છે. આટા કેટલા છે? N1 છે. બરાબર. આની અંદર આટાની સંખ્યા કેટલી છે? N1. તો એની સાથે સંકળાયેલો ફ્લક્સ કેટલો થાય? N15. N1 ∅1 એટલે એક આટા સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ અને N1 એટલે N1 બધા આટા લઈ લીધા એટલે કુલ ચુંબકીય ફ્લક્સ. તો આનું જે ચુંબકીય ફ્લક્સ છે આની સાથે જે ચુંબકીય ફ્લક્સ એટલે આની સાથે આ ક્ષેત્ર રેખાઓ સંકળાયેલી છે એ ખરેખર કોને લીધે સંકળાયેલી છે? આની સાથે જે ક્ષેત્ર રેખાઓ આ સંકળાયેલી છે આ ક્ષેત્ર રેખાઓ જે આની સાથે સંકળાયેલી સ્પર્શક આ ક્ષેત્ર રેખાઓ તો C2 ની છે અને એ તો પ્રવાહ I2 પર આધાર રાખે કારણ કે જેમ પ્રવાહ બદલાય એમ આનું ચુંબકીય ક્ષેત્ર બદલાય અને એને કારણે આનું આ ક્ષેત્ર રેખાઓ બદલાશે. એટલે કે આનું ચુંબકીય ક્ષેત્ર છે આનું જે ફ્લક્સ છે એ આમાંથી પસાર થતા પ્રવાહ પર આધાર રાખે એટલે N1 ∅1 ચલે છે I2
પણ ચલે છે કાઢી નાખો બોલો તો ચલે છે કાઢી નાખો તો શું આવશે બેટા N151 બરાબર MI2 N151 બરાબર MI2 આ તમે યાદ રાખજો તો તમારી પાસે એક સૂત્ર આવ્યું M is equal to N151 by I2 એટલે L જેવું જ થાય જો પેલાનું સૂત્ર શું હતું L is equal to N5 by I પણ એમાં શું હતું આત્મપ્રેરકત્વમાં L is equal to N5 by I તો L માં કેમ N5 by I એવું કારણ કે એક જ ગૂંચળું હતું એનો જ પ્રવાહ ને એની સાથે જ ફેરફાર થાય પોતે આત્મા એટલે N5 by I જેના અન્યમાં શું આવે પ્રવાહ બીજાનો ફ્લક્સ ગમે તેનું તો જો પ્રવાહ બીજાનો તો ફ્લક્સ પહેલાનો જો પ્રવાહ પહેલાનો તો અહીંયા ફ્લક્સ બીજાનો એટલે વસ્તુ એક જ છે આ અન્યોન્ય છે પેલું આત્મા છે આત્મા એટલે પોતાના પ્રવાહમાં ફેરફાર થાય તો પોતાના ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય જેને કારણે પોતાની સાથે સંકળાયેલી ક્ષેત્ર રેખાઓમાં ફેરફાર થાય એટલે પોતાનું ચુંબકીય ફ્લક્સ બદલાય એટલે પોતાનામાં પ્રેરિત EMF થાય પોતાનામાં જ્યારે આ કહ્યું છે અન્યોન્ય એટલે અન્યનું અન્ય પર પ્રવાહમાં ફેરફાર થાય આમાં પહેલો જ છે ને બીજામાં પ્રવાહ ઉત્પન્ન થાય બીજામાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય બીજાનું પણ ક્ષેત્ર રેખા કોની સાથે સંકળાય પહેલા સાથે એટલે ફ્લક્સ કોને મળ્યું પહેલામાં હવે બીજાના પ્રવાહમાં ફેરફાર થતા બીજાનું ચુંબકીય ક્ષેત્ર બદલાય એટલે પહેલા સાથે સંકળાયેલી ક્ષેત્ર રેખાઓ બદલે એટલે પહેલાનું ફ્લક્સ બદલે એટલે પહેલામાં પ્રેરિત EMF ઉત્પન્ન થાય પ્રવાહ બીજાનો પણ ફ્લક્સ પહેલાનો પ્રેરિત EMF પહેલામાં એટલે અન્યનું અન્ય પર એટલે એને કહેવાય અન્યોન્ય શું કહેવાય એને અન્યોન્ય પ્રેરકત્વ આમાં ભૂલ ન થવી જોઈએ બરાબર બસ હવે આવી ગયું એટલે મારે તો તમને આ સૂત્ર સમજાવવાનું છે આવ્યું આ જુઓ આ યાદ કરાવવા માટે બે અલગ નથી એક જ છે સૂત્ર એ જ આવે N5 by I પણ આ 5 લખો એટલે યાદ રાખવાનું એક ગુજરાત N આટા હોય તો એક આટાનું કહેવાય N આટા હોય તો આમાં હોય N15 પ્રવાહ એનો જ પ્રવાહ એનો જ ફ્લક્સ આમાં બીજાનો પ્રવાહ પહેલાનો ફ્લક્સ વસ્તુ એ છે આના પરથી પાછી બે વ્યાખ્યાઓ આવશે આમાં જેમ પેલા આગળ ભણ્યા હતા પછી આપણે લેક્ચર બી માં જોશું અત્યારે ચલો આ ખબર પડી એટલે મારા દીકરાઓ અહીંયા આવી ગયા જોવા બરાબર તો આના આટા કિલો C1 માટે N1 હોય અને તેની સાથે સંકળાયેલ ફ્લક્સ N151 હોય તો N151 ચલે છે I1 તો N151 is equal to MI2 બરાબર MI2 હવે કઈ જ નહીં હવે ચલો પાછું બાજુમાં આને પકડો વ્યવસ્થિત લખીએ આપણે તો એમ થશે M I2 is equal to N151 બંને બાજુ t ની સાપેક્ષે વિકલન કરતા તો શું થાય t ની સાપેક્ષે વિકલન કરો d by dt Mi2 is equal to d by dt N251 તો is equal to શું થશે m અચળ di2 by dt is equal to n1 અચળ d51 by dt આને તો પહેલા ગુજરાત આપણે ભણી ગયા ફેરાડેનો નિયમ એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ માઇનસ n d5 by dt તો એના પરથી આ તો પહેલા ગુચ્ચાનું પ્રેરિત EMF એટલે એપ્સિલોન 1 પણ કેવું આવશે માઇનસ કારણ કે એપ્સિલોન સૂત્ર આપણું આવું હતું એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ આપણું સૂત્ર આવું હતું એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ માઇનસ n d5 by dt બરાબર તો આ હવે માઇનસ એપ્સિલોન બરાબર તો એના પરથી શું થશે બેટા આ થઈ ગયું માટે m di by dt આવી ગયો તેના પરથી થઈ ગયો પૂરું આપણે m ને સૂત્રનો કરતા બનાવો m આ સૂત્ર આ માઈનસ છે એ અહીંયા ચલો અહીંયા લખો તો વ્યવસ્થિત લખો એપ્સિલોન 1 is equal to minus m di2 by dt અન્યને પ્રેરિત EMF આવી ગયો જે મેં અહીંયા લખી નાખ્યું જો આવ્યો અહીંયા એવું સંબંધી બંને બાજુ વિકલન ફેરાડેનો નિયમ તો આવો હતો એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ m di2 by dt તો એપ્સિલોન હા પણ અહીંયા તમારે હજી ક્લિયર કરવું હોય તો એપ્સિલોન એપ્સિલોન 1
આને એ લોકો એપ્સિલોન 1 કહી દીધું છે માઇનસ. ખબર પડી? બહુ આ વસ્તુ મેં અહીંયા સાબિત કરી નાખ્યું. આ લખી નાખ્યું છે એટલે વ્યવસ્થિત લાગે તમને. બધું કાઢી નાખો. જો આ થઈ ગયું. આમ નજીકમાં રાખેલા ગુચરા પૈકી કોઈ એકમાં વિદ્યુત પ્રવાહ બદલાય તો બીજા ગુચરામાં ઈએમએફ પ્રેરિત થાય છે, જેને શું કહેવાશે? અન્યોન્ય પ્રેરણ. અને ઈએમએફ ને શું કહેવાય? અન્યોન્ય પ્રેરિત ઈએમએફ. ઘટનાને અને ઇન્ડક્ટરને અન્યોન્ય પ્રેરકત્વ. પ્રેરિત ઈએમએફ નું મૂલ્ય વિદ્યુત પ્રવાહના આયુ. જો ઈએમએફ નું મૂલ્ય કોના પર? આ di/dt એટલે વિદ્યુત પ્રવાહના ફેરફારના દર અને અન્યોન્ય પ્રેરકત્વ પર આધાર રાખે. ઈએમએફ નું મૂલ્ય, પ્રેરિત ઈએમએફ નું મૂલ્ય વિદ્યુત પ્રવાહના ફેરફારના દર અને અન્યોન્ય પ્રેરકત્વ પર આધાર રાખે. ઈએમએફ નું મૂલ્ય, ઈએમએફ અન્યોન્ય પ્રેરકત્વ કોના પર આધાર રાખે એની વાત નથી કરી આપણે. આ ઈએમએફ નું મૂલ્ય આ બે બાબત પર આધાર રાખે. ચલો પહેલાથી શેમાં દર્શાવ્યા અનુસાર આકૃતિમાં દર્શાવ્યા અનુસાર C2 ગુચરામાં તમે એવું લખવું હોય તો લખી શકો. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર C2 ગુચરાને ચલિત બેટરી સાથે જોડવામાં આવે છે, જ્યારે C1 ગુચરાને કિરણોત્સર્ગ સાથે જોડવામાં આવે છે. C2 ગુચરામાંથી પસાર થતા પ્રવાહમાં ફેરફાર કરતા ગુચરા C1 ના સ્થાને પ્રેરિત EMF ઉત્પન્ન થતો C1 ગુચરામાં પ્રેરિત EMF ઉત્પન્ન થાય છે. ચલો આમાં આંટાની સંખ્યા કેટલી છે? N1. તો C1 ગુચરા સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સ તો શું આવશે? N151 ચલે છે. આના પ્રવાહ પર આધાર રાખે એટલે ચલે છે. શું આવશે બેટા? I2 ચલે છે. કાઢી નાખો તો અચળાંક આવે. જે અચળાંકને જ આપણે શું કહીએ છીએ બેટા? જે અચળાંકને આપણે શું કહેવાય? આને શું કહેવાય? અન્યોન્ય પ્રેરકત્વ. અહીંયા લખીએ આપણે. તો સમીકરણ આને એક આપીએ તો આ સમીકરણ 2 થાય. એકમ બેકમ તો લખીએ. જો સમીકરણ 1 અને 2 પરથી. ચાલો પેલા સમીકરણ 1 પરથી સૂત્ર શું થશે આપણું? m is equal to n5 by I. પણ આ છે n151 by I2 એટલે એકમ થશે વેબર પર એમ્પિયર, જેને આપણે હેનરી તરીકે પણ ઓળખેલું છે. હેનરી. અને બીજું એકમ આમાંથી લેશો એ જ આવે, કોઈ ફરક નથી પડ્યો. m is equal to એપ્સિલોન ના છેદમાં di/dt એટલે વોલ્ટ પર એમ્પિયર પર સેકન્ડ. વોલ્ટ ઇન્ટુ સેકન્ડ પર એમ્પિયર આવી ગયો. અને આનું પારિમાણિક, આ તો ખાલી સાદા એકમ લખ્યા મેં એક. જો આનું પારિમાણિક સૂત્ર લખવાનું કે પારિમાણિક સૂત્ર તો પારિમાણિક સૂત્ર શું આવશે? આના પરથી લખીએ. વોલ્ટ સેકન્ડ પર એમ્પિયર આગળ પણ લીધેલું. વોલ્ટ 1231 છેલ્લા બે માઇનસ સેકન્ડ t1 એમ્પિયર a1 તો કંઈક 1222 થયેલા L2 t -2 અને t a -2 1222 છેલ્લા બે માઇનસ પારિમાણિક સૂત્ર. જો આનું પૂછ્યું હોય તો. હા, હજી આના એકમોની વ્યાખ્યા અને થોડુંક આપણે વ્યવસ્થિત બીજે ભાગમાં જોઈએ, ભાગ પાર્ટ 2 માં 22B માં. આટલું યાદ રહેવું જોઈએ. શું પહેલું? અહીંયા સુધી આવી ગયા. પછી આમ નજીક રાખેલા બે ગુચરા પૈકી એકમાં કોઈ એકમાં વિદ્યુત પ્રવાહ બદલાય તો બીજા ગુચરામાં EMF પ્રેરિત થાય છે, જેને અન્યોન્ય પ્રેરણ કહેવાય. અને મળતા EMF ને અન્યોન્ય પ્રેરિત EMF કહેવાય. ઘટનાને અન્યોન્ય પ્રેરણ કહેવાય. પ્રેરિત EMF નું મૂલ્ય અન્યોન્ય પ્રેરકત્વ અને પ્રવાહમાં થતા ફેરફાર, વિદ્યુત પ્રવાહના ફેરફારના દર અને એમ એટલે કે અન્યોન્ય પ્રેરકત્વ પર શું રાખે? આધાર. છવડા ખબર પડી આમાં? હા કે ના? બસ હવે બહુ ચલાવ્યું.